ઉપસ્થિત મનોરથી પરિવાર, લાલજીભાઈ, ભરતભાઈ નડિયાપરા તથા સમસ્ત ઉપસ્થિત વૈષ્ણવો, ભગવત કૃપાથી આ એક સુંદર અહીં મનોરથનું આયોજન સંપન્ન થયું છે. સુંદર રીતે આયોજિત પણ થયું. ખૂબ આનંદ થયો કે આજે પણ શ્રી વલ્લભની કૃપા આ સૃષ્ટિ ઉપર અવિરત વહી રહી છે. કલિકાલનો જે પ્રવાહ છે, જે પ્રભાવ છે, તેનું હજી પણ આ પુષ્ટિ સૃષ્ટિ જે છે તેમાં કોઈ એટલી અસર નથી આવતી. એ આપણા મહદ ભાગ્ય છે. નાનપણમાં અમને એમ હતું કે આગળ સમય જશે અને વૈષ્ણવ ધર્મ જે છે એમાં એ બધા જીવોને કઈ રીતે આપણે સન્મુખ કરશું, કારણ કે લૌકિકતા વધશે, ભૌતિકતા વધશે. પણ શ્રી વલ્લભનું કૃપાબલ છે કે આજે પણ તમારામાં પરંપરાથી વૈષ્ણવ, તમારા પરિવારમાં વૈષ્ણવ પરંપરા ચાલી રહી છે અને યુવા પેઢી પણ એટલા જ ભાવથી સન્મુખ થાય છે. તો ખૂબ આનંદ થાય મને. વ્યાખ્યાનોમાં તો ઘણું બધું કહેવાનું મન થાય, સમજાવવાનું મન થાય, પણ એક વસ્તુ એવી છે ને કે જ્યાં સુધી અંતઃકરણમાં એક ભાવના દૃઢ ન થાય કે ભાઈ આપણે અહીંથી કંઈક પ્રાપ્ત કરીને જઈએ અને આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવીએ, જ્યાં સુધી એ વસ્તુ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યાખ્યાન છે કે પ્રવચન છે એનો કોઈ અર્થ રહેતો નથી. આજકાલના સમયમાં આ બધા કાર્યક્રમો શા માટે અનિવાર્ય હોય? કારણ કે ઘણી વખત હું કહેતો હોઉં છું કે ઘરે ઘરે જે પહેલાં વૈષ્ણવ પરિવારમાં નિત્ય સત્સંગ થતા, રોજ સત્સંગનો ક્રમ હતો વૈષ્ણવ પરિવારમાં, તો એ હવે લુપ્તપ્રાય થઈ ગયો. હવે લગભગ કોઈ જગ્યાએ પ્રકારનો ક્રમ હોતો નથી. તો જ્યારે આવા કાર્યક્રમોમાં, મનોરથોમાં તમે આવો ત્યારે તમને કંઈક જાણવા અથવા સમજવા એવું મળે તમને વ્યાખ્યાનો દ્વારા, પ્રવચનો દ્વારા. તો ત્યારે તમે જે પ્રાપ્ત કરો તેને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. કારણ કે સત્સંગ તમને અત્યારે ઓછું મળે છે. જો નિત્ય તમે સત્સંગ કરો ઘરે તો તમારું પોષણ થતું રહેશે, લૌકિકમાંથી તમે દૂર રહેશો. પણ એ વસ્તુ અત્યારે સુલભ નથી. આજે લોકો પાસે સમય નથી સત્સંગ કરવાનો. એટલા બધા કામ વધી ગયા છે કે લગભગ 24 કલાકમાંથી એને 14 કલાક સુવા જોઈએ અને 6 કલાક મોબાઈલમાં જોઈએ. હવે આ 6 કલાક, 8 કલાક, 10 કલાક મોબાઈલ એટલું બધું જરૂરી છે આપણા માટે અત્યારે કે જેમાં સત્સંગ માટે કોઈ સમય નથી. તો એવી પરિસ્થિતિમાં આવા વ્યાખ્યાનોમાં જ્યારે તમે ભેગા થાવ ને તો તમારા માટે બહુ ઉપકારક થાય. જો તમારે વાસ્તવમાં સમજવું હોય, શીખવું હોય તો, જાણવું હોય તો. આપણે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છીએ, શ્રી વલ્લભના શરણાગત છીએ. શ્રી વલ્લભે કૃપા કરી આપણને શરણે લીધા છે. તો આપણું પરમ કર્તવ્ય છે કે આપણે એક સાચા વૈષ્ણવ તરીકેનું જીવન જીવીએ. વૈષ્ણવોના જે લક્ષણો હોય એ આપણામાં દેખાવા જોઈએ. વૈષ્ણવના લક્ષણો તો ઘણા બધા હોય. એના ઉપરનો એક પ્રસંગ પણ મને યાદ આવે છે, તો તમને સૂક્ષ્મમાં કહું. તમે કદાચ તો વાર્તાજી વાંચતા હો, સત્સંગનો ક્રમ ઘરે હોય તો તમને ખ્યાલ હશે કદાચ, અને ન વાંચતા હો તો તમને કંઈક જાણવા મળશે થોડું. શ્રી ગુસાઈજી આ બિરાજતા હતા, એ પ્રસંગ આવે છે આપણી નિજ મંડળી સાથે. અંતરંગ સેવકો આપણા બિરાજતા હતા બધા. અને ગુસાઈજીનું આપનું સ્વરૂપ તો આપ કલા પ્રવીણ તો હતા જ, પણ હાસ્ય વિનોદ પ્રિય પણ બહુ હતા. હાસ્ય વિનોદ બહુ ગમતું આપને. જ્યારે આપ નિકટના બધા જીવો બેઠા હોય ને તો આપ હાસ્ય વિનોદ કરતા બધાની સાથે. અને આપે એક સુંદર એવી કહાની, એક સ્ટોરી કહેવાય ને, જે એ વૈષ્ણવોને કીધી હાસ્યની. તો એ સ્ટોરી હું સૂક્ષ્મમાં તમને કહું કે આપે શું આજ્ઞા કરી છે. એ વાર્તા ગુસાઈજીએ પોતે કીધેલી છે વૈષ્ણવોને. તો એમાં એવું હોય છે કે એક કોઈ બ્રાહ્મણ હોય છે ગરીબ. હવે એને પોતાની કન્યા વિવાહ યોગ્ય થઈ જાય છે. વિવાહ યોગ્ય કન્યા થઈ ગઈ અને એનો ક્યાંય સંબંધ થતો નહોતો, એટલે બહુ ચિંતામાં હતો. પછી એને વિચાર આવ્યો કે હવે શું કરવું એમ. એટલે 4-5 જગ્યાએ કહી રાખ્યું કે ભાઈ કોઈક સરસ વર હોય, છોકરો હોય તો કે તમે કહેજો
તો મારી છોકરી છે તો મારે એને વિવાહ કરવો છે. સગા સંબંધીમાં કીધું હોય, એના મામાને કીધું હોય કે એના માસાને કીધું હોય કે એના સગા સંબંધી જેવું હોય તેને કહી રાખ્યું હોય. પછી સંજોગો સાથે એવું થયું કે છોકરીના ગ્રહ પ્રબલ હશે, લગ્ન યોગ બહુ વધારે જોરદાર થઈ ગયો હશે, તો જે આટલા વર્ષોથી અટકેલો હતું તો એક સાથે 4 માગા આવી ગયા ને, તો 4 જગ્યાને કહી રાખ્યું હતું ને, તો મામાએ લઈ આવ્યા, માસાએ લઈ આવ્યા, કાકાએ લઈ આવ્યા, એક એક મૂર્તિએ ગોતી આવ્યા. અને આ બિચારો ફસાણો, કારણ કે એને તેમ થાય કે હવે આને ના પાડીશ તો ખરાબ લાગશે, ઓને ના પાડીશ તો ખરાબ લાગશે. લોકોમાં તો વાતો કરે ને, દોઢા ન થતા આવું તો તમે કીધું એટલે લાવ્યા, મારે કેવું ખરાબ લાગે આમાં, એવું થાય ને. એટલે બિચારો મૂંઝાણો. એ કે એક કામ કરો, કાલે આપણે વારા ભરતી બધા અલગ અલગ ટાઈમ આપ્યા એને કે તું કાલે બપોરે 10 વાગે, સવારે 10 વાગે આવજે, તું બપોરે 12 વાગે આવજે, એમ કહીને છટકાવ્યો ટાઈમિંગ. પછી પોતે હલવાણો. અને પછી સાંજે એકદમ ચિંતા વ્યગ્રતા એકદમ ઓલું કોકે કીધું કે ભાઈ કંઈક ઋષિ મુનિ છે એની પાસે જા, તારી ચિંતાનો નિકાલ કરશે. તો ત્યાં ગયા, તે જોઈને ખબર પડી ગઈ કે તું ભાઈ જોરદાર ફસાણો છો અત્યારે. એ તો અંતરિયામી મેં જાણતા હતા બધું તપોબલથી, તપોબલ એટલું બધું હતું એનું એટલું, છતાં એને મોઢે બોલાવડે એવું હતું. એ કે હવે આવી પરિસ્થિતિ છે, મારે શું કરવું, અમારે ભાઈ 4 જણા કાલ આવવાના છે. હવે એમ કોઈને પણ એક સાથે મારી ટૂંકમાં પુત્રીનું થાય, બીજા સાથે તો મારે ના જ પાડવી પડે, ત્યાં મારું ખરાબ લાગે અને મારો સંબંધ ઓલો થશે ને બધા બાજવાનું થશે. તો કે ચિંતા કરમાં એ કે તું રસ્તામાં જા, જે પહેલાં 3 જીવ તને મળે એને તું મારી પાસે લઈ આવ. મોહનભાઈને ખબર હશે કે રસ્તામાં જે પહેલાં 3 જણા મળે ને એને તું મારી પાસે લઈ આવ. જણ એટલે પશુ પક્ષી જે પણ મળે, જીવ કોઈ પણ. એટલે એ ગયો તો રસ્તામાં મીંદડી હતી તો એને પકડીને લઈ આવ્યો, એને પકડી. પછી એક ગધડીને પકડી. પછી ગઈ તો એક શ્વાન હતું, એ શ્વાન એટલે ડોગ, એને પકડી લીધું કે ચાલો પકડીને લઈ આવ્યા આમની પાસે, ઋષિ પાસે. એ કાપે કીધું 3 લઈ આવ્યું, 3 મળ્યા મને રસ્તામાં. તો એ કે વાંધો ને, તારું કામ થઈ ગયું. હવે એમને શું કર્યું, કંઈક મંત્ર ફૂંક્યા અને એક રૂમમાં પૂરી દીધા 3ને, સમજ્યા? 3ને પૂરી દીધા રૂમમાં અને કીધું કાલ સવારે આવજે તું, હવે તું રાતે જમી વારું કરીને સૂઈ જાય, સવારે વાત. તો એ સવારે આવ્યો પાછો, તો ઓયડી ખોલી મહારાજે અને જોવે તો એની છોકરી જે બીજી 3 છોકરી સ્વરૂપમાં બધી રીતે કોઈ ઓળખી ન શકે કે આ કોણ શું છે. એટલે મહારાજે કીધું કે હવે કામ કરી કે જ્યારે તને 4 જે મૂર્તિયા તે ગોઈતા છે અલગ અલગ ટાઈમમાં તારા ઘરે આવવાના છે, તો આ બધાને એક એક સાથે, એક તો તારી છોકરી છે જ, બાકી 3 તારી છોકરી જેવી જ છે સ્વરૂપમાં, એને આપણે લગ્ન કરાવી દેજે. આને મારા તપોબલથી છોકરી બનાવી દીધી છે, તારું ક્યાંય ખરાબ એ નહીં લાગે અને તારી ચિંતા નિવૃત્ત થઈ જાય. તો એને તો બહુ ધામધૂમથી લગ્ન કર્યા 4 બાજુ, કારણ કે આટલા વર્ષોથી થતા નહોતા અને અચાનક આવું સૌભાગ્ય મળ્યું. એને તો 4 દીકરીને પરણાવી દીધી એક સાથે, અલગ અલગ બધા વરો સાથે. પછી ઘરે આવે ને જમાઈ, જમવા આવે ને પહેલી વખત, એવો પ્રસંગ આવ્યો કે હવે જમાઈને બોલાવો જમવા માટે. તો હવે આ પોતે મૂંઝાણો કે આ મારો જમાઈ સાચો કોણ, 4 એક હરકી છોકરી હતી, એમ કે મારો જમાઈ કોણ છે. એ જરા મૂંઝાણો બિચારો, મારે ખબર કેમ પડે. તો એ મહારાજ પાસે ગયો પાછો, મને ખબર કેમ પડશે એ કે મારો જમાઈ સાચો કોણ છે. તમે જે 3 આપ્યા અંદરથી ઓલા છોકરીઓ, એ તો મારી હતી નહીં, મારી તો છોકરી અલગ જ હતી, એ મારે કેમ ઓળખવી. તો મહારાજ કે તને પોતાને ખબર પડી જશે. તો કે મને કેવી રીતે ખબર પડશે. એ કીધું બોલાવ તો ખરા, બધા ભલે ઘરે જમવા આવે 4 જમાઈ, કે જમાડી લે બધાને. તો અલગ અલગ દિવસે બધાને બોલાવ્યા. પહેલા દિવસે આવ્યો જમાઈ એની દીકરી લઈને, જમીને બેઠા બધા. તો કે કેમ છે મારી દીકરીનો વ્યવહાર શું છે, કેમ છે, બધું પૂછ્યું એને. તો એનો વર કે બાકી તો બધું સારું છે, પણ આમ દૂધ ખુલ્લું જોવે ને તો પી જાય કે બસ લબકા ભરે કે ખુલ્લું દૂધ જોવે ને ઘુરાઈ થાય કે એવી હાલત છે કે. એટલે ઓલો સમજી ગયો કે ભાઈ આ તમારી છોકરી નથી, ઓલી મીંદડી છે એ કે. પછી બીજો દિવસે બીજો આવ્યો, એને પૂછ્યું કેમ છે મારી છોકરીનું વર્તન, આ તે બધું બરાબર, તમને કોઈ તકલીફ? બીજું તો કાંઈ નથી પડે કે પાટા બહુ મારે છે,
બીજી બધી રીતે બરાબર છે, પાટા બહુ મારે છે, થોડી થોડી વારે પાટા મારે. જામભાઈ બોલો, એ તો કે ભારે કરી, એ કે આ મારી નથી, સમજી ગયો એ. પછી ત્રીજા દિવસે ત્રીજો જમાઈ આવ્યો એની છોકરીને લઈને, પાછા જમાડ્યા, બેઠા બપોર. એને પૂછ્યું કેમ છે વર્તન, શું છે, આ છે તે છે બધું. તો કે ઓમ બધું બરાબર છે, પણ ભૈસા બહુ કરે છે ઘડી ઘડી, એમ વાતે વાતે કે ડેકારો કરે ને આમ ભૈસા કરે કે આમ ટૂંકમાં ઉગ્ર થઈ જાય સીધી. હા, એટલે એ કે એ સમજી ગયા કે ના આ છે, આ ટૂંકમાં ત્રીજું કોઈ પ્રાણી હતું ને એ છે આમ. પણ ચોથા દિવસે એની પોતાની છોકરી આવી, એટલે એને પૂછ્યું કે આ છોકરી કઈ રીતે તમારે વર્તાવ કરે છે, ઘરે બરાબર છે, શું છે? તો એ કે નાના અરે બહુ સુંદર છે, એ કે સુલક્ષણા છે, બધા લક્ષણોથી પરિપૂર્ણ, રસોઈ સરસ બનાવે છે, ઘરમાં બધા મા બાપની સેવા કરે છે, ઘર સાચવે છે, ઘર ચોખ્ખું રાખે છે, અને બહુ આમ વ્યવસ્થિત અને વિનયવાળી છોકરી છે. ત્યારે એને ખબર પડી કે આ મારી છોકરી છે. પછી તો એને જ બોલાવતો કે ભાઈ આને જ બોલાવવાના, આ જમાઈને જ આપણે એમ. એટલે ગુસાઈજીએ આ સ્ટોરી બધા વૈષ્ણવોને કીધી. વૈષ્ણવ બધા હાસ્ય કરે, તો ગુસાઈજી કહે તમે હાસ્ય કરો છો પણ સમજ્યા શું તમે આમાં? તો કે કૃપાનાથ કાંઈ ખબર ન પડી, અમને તો એમ કે હાસ્ય કરાવો છો. તો કે ના, આમાં સમજવાનું એ છે કે આપણે બધા વૈષ્ણવો છીએ, બધાએ કંઠી કઈ પહેરી છે, તિલક કર્યા છે, ધોતી બંડી પહેર્યા છે, એકલાએ ઓઢી છે, બધી રીતે આપણે જોઈએ તો કહા પરમ વૈષ્ણવ, એક સરખા જ દેખાય બધા. પણ ખરો વૈષ્ણવ એ છે કે જ્યારે આપણે સાથે બેસીએ, વાતચીત કરીએ, તો ત્યારે આપણને ખબર પડે કે સાચો વૈષ્ણવ કોણ. કારણ કે શા માટે? કારણ કે વૈષ્ણવ જે છે ને એના લક્ષણથી ઓળખાય, સ્વરૂપથી નહીં. સ્વરૂપ તો ચારી છોકરી એક સરખું હતું ને, લક્ષણ અલગ અલગ હતા. એટલે ગુસાઈજી આજ્ઞા કરી કે જો વૈષ્ણવ જે છે ને એ લક્ષણથી ઓળખાય, સ્વરૂપથી નહીં. તમે કદાચ ટીલા ટીપકા કરી નાખો, તિલક કરો, ચંદન કરો, ચરણામૃત કરો, બેનના બદલે 4 ઘંટી પહેરો કે ધોતી ઉપરના પહેરો, બંડી પહેરો, એનાથી કંઈ તમે વૈષ્ણવ છો સાબિત ન થાય. લક્ષણો તમારામાં હોવા જોઈએ. તમે કોકની સામે ભૈસા કરો, હે ઠાકોરજી અરોગા વગર તમે પી જાઓ, ઠાકોરજીને ધૈર્યા પહેલાં મન થાય દૂધ હું પી લઉં, પહેલાં ખીર હું પી લઉં, ઠાકોરજીને ભોગમાં ન આવ્યું હજી, હે એ ઠાકોરજીને તો ભોગમાં ધૈર્યું નથી કંઈ, અને આપણે એમ થયું કે આપણે ચલો મન થઈ જાય કે આપણે લઈ લઈએ જરાક, તો સમજો કે આપણામાં વૈષ્ણવના લક્ષણો નથી. માનો કે ક્યાંક બેઠા છીએ સત્સંગમાં, પ્રવચનમાં કે વ્યવહારમાં, કોઈ પણ ભજનમાં, અને આજે આપણે એકદમ ઉગ્રતા આવી જાય, બોલ કરવા લાગી, ભસવા લાગી, અપશબ્દ બોલવા લાગી, કોકની નિંદા કરવા લાગી કોકની. આપણે જનરલી બધા પંચાયતો બહુ કરતા હોય ને કે વાં તો આમ ને ઓલા તો આમ ને ઢીકડા આમ ને ઓલું આમ ને આને તો બોલાવવા જેવો જ નથી ને ઓને કહેવા જેવું જ નથી ને, એવા સમજવાનું કે એ બધી પંચાયતો કરતા હોય એ બધા વૈષ્ણવો નથી. એટલે ગુસાઈજી કહે છે કે વૈષ્ણવ તો લક્ષણથી ઓળખાય, સ્વરૂપથી નહીં. સમજાય છે તમને? એટલે આપણે એવા વૈષ્ણવ બનવાનું છે કે આપણામાં લક્ષણો પૂરા હોવા જોઈએ. સ્વરૂપ કદાચ ઓછું હોય તો ચાલશે, આપણો ધર્મ કદાચ પ્રગટ ન કરીએ આપણે તો ચાલે, પણ આપણામાં લક્ષણ વૈષ્ણવોના હોવા જોઈએ. વૈષ્ણવના લક્ષણો શું છે? 3 તો તમને આ પશુના ઉપરથી જ સમજાવી દઉં કે આપણે બહુ બોલ ન કરાય, મુખડતા દોષ લાગે. કામ વિનાનું મગજમારી જ ન કરાય, કામ હોય એટલું બોલવું, બાકી ભગવદ નામ લેવું. શ્રી કૃષ્ણ હ તમને તો આવડે છે બધાને, મને આનંદ થયો. બસ તો આ મંત્ર છે, મહામંત્ર છે. ઘણા આવે અમારી પાસે કે જે કાંઈ ફેર નથી પડતો, અમે તો ખૂબ ઓલું કર્યું છે, ઘરમાં તકલીફો છે, આ છે, કોક કે આ ગ્રહની પૂજા કરો, કોક કે ઓલા માતાજીની પૂજા કરો, આ નૈવેદ્ય કરો, આટલા વ્રત કરો, પૂનમ ભરવા નાથદ્વારા જાઓ, ગિરિરાજજી પૂનમ ભરવાનું શું હોય? પૂનમ ભરવાનું ને અમાસ ભરવાની ને આવું કાંઈ નથી હોતું. એ બધા છે ને એ બધા વૈષ્ણવોના એ લોકોને સ્વરૂપની ખબર નથી. જો એવું કોઈ સમજવું કે આપણામાં વૈષ્ણવ લક્ષણ, આપણે પણ પોતે એવા હોઈએ તો આપણે સમજવું કે આપણે વૈષ્ણવ નથી. વૈષ્ણવને તો માત્ર અષ્ટાક્ષરનું સ્મરણ જ રહે મનમાં આખો દિવસ. સમજાય છે? નિરંતર અષ્ટાક્ષરનું સ્મરણ. એમના ઠાકોરજીના ચિત્તમાં જ એનું મન ઠાકોરજીમય જ હોય, ચિત્ત ઠાકોરજીમય જ હોય એનું. એ ક્યાંય પણ બેઠો હોય તો એને પ્રભુથી મતલબ હોય, લૌકિકમાં એને બહુ પંચાયત હોય જ નહીં. અને ઘણા ખરા એવા પણ આવે, મેં કીધું પહેલાં એમ કે સરસ એવી સમોસા બન્યા છે કે રબડી બની છે કે આ છે કે તે છે, એમ કે ઠાકોરજીને આજે રબડી ધરી કે પોતાને જમવી ને એટલા માટે સમજ્યા. એ વસ્તુ ખોટી છે. આપણે મનમાં એમ થયું કે મારે આજે આ જમવું છે એટલે હું ઠાકોરજીને ધરું, એ વસ્તુ ખોટી.
ઠાકોરજીને શું સુહાશે, ઠાકોરજીને શું ગમશે, એ વસ્તુ આપણે સિદ્ધ કરીને પછી અધરામત લઈએ, એ સાચો વૈષ્ણવ. સમજાય છે? હંતે હંતે અમારા ભીતરિયા એવા હોય જલગડિયા ઘણા, અમે જોતા હોય ને પકડીએ ને, બહુ ના લે કોઈ, ઘણા બોલાય નહીં બધા વચ્ચે, પણ કોઈને કહેતા નહીં, તમે રેકોર્ડિંગ કરતા નહીં મારું. એ લોકો રસોઈ બનાવે ઠાકોરજીની સામગ્રી હાથે, મેં તો કેટલાયને પકડ્યા, પોતે 2 ઢારા નંગ હોય ને ઢેપડા મોઢામાં નાખી દે, પછી ભોગ સજાવે, પછી હું પાછી આખી જોયું એટલે હું જાઉં, સામગ્રી બધી છોડાવું, પાછી નવી સિદ્ધ કરાવું, એને ફટકારો એટલે એ ભાગી જાય, પાછો મારે નવો માણસ ગોતવાનો. આ પ્રક્રિયા ચાલે છે મારે. આવું થઈ ગયું છે અત્યારે બધે ચારે બાજુ. વૈષ્ણવના ઘરે પણ જોતો હોઉં છું કે એ લોકો એના છોકરાઓને ગમે ને એવું બધું બનાવડાવે. ઠાકોરજીને બિસ્કિટ ધરે, કેડબરીઝનું બનાવીને ધરે, આઈસ્ક્રીમ ધરે ઠાકોરજીને, શેક ધરે ઠાકોરજીને. આવું બધું આપણે ન ધરાય. ઠાકોરજીને જે આવતું એ જ આપણે, આપણું જેમાં મન છે એ વસ્તુ ઠાકોરજીને ધરવાનો મિનિંગ નહીં. એ અન્ન છોવાઈ ગયું, તમારું મન એમાં ગયું ને એટલે એ વસ્તુ છોવાઈ ગઈ. આ વસ્તુ જાણે એ વૈષ્ણવ, ન જાણે એ વૈષ્ણવ નહીં. સમજાય છે? પાટા મારવાવાળા તો ઘણાય છે આપણે ત્યાં જોવો જ છો, બહુ આ નજીક છે, બહુ ભગવદીય બને છે, એવો તો કંઈ એમાં ઠેકાણ નથી, બહુ બાળકોના પડખે ચડ્યો છે, આને થોડોક આગળ કરવાની જરૂર છે, પોતાને કંઈક સમજે છે. એટલે બીજા આવી 2-4 હળી કરે એની, અને એને આડા બાજુથી પાટા મારે આમ ને તેમ ને. એટલે એવા ઘણા હોય કે જે લોકોને એમ હોય કે ભાઈ આટલો નજીક કેમ થઈ ગયો વલ્લભકુલના કે ઠાકોરજીના કે ભગવદીઓના, એ ઘણાને ન ગમતું હોય. એને પોતાને થવું હોય નજીક, બીજા હોય તો એને ગમતું ન હોય. એટલે આવા બધા ઈર્ષા દ્વેષનો ભાવ હોય તમારા મનમાં, કે કોના માટે તમારે વિપરીત ભાવ હોય, કોઈકના અકલ્યાણનો ભાવ હોય, તો પછી તમે વૈષ્ણવ નથી. કે જે નિરંતર ભગવત ચિંતનમાં મગ્ન હોય, ભગવત સ્મરણમાં મગ્ન હોય. બીજી વસ્તુ, આચાર વિચાર પાડતો હોય. આજે તમારામાંથી કેટલા લોકો પિંડરું પાડે છે? હાથ ઊંચા કરો જોઈએ. ગ્રહણ કેટલા પાડે છે? જો કેટલા ઓછા છે. ગ્રહણ પાડવું છે, પિંડરું પાડવું જોઈએ, આપણે જે પણ નાના મોટા આવરણો હોય બધા પાડવા જોઈએ. આ બધા વૈષ્ણવ લક્ષ, આચાર વિચાર પહેલાં છે. આપણો માર્ગ જે છે એ વેદમૂલક છે, અને એ બધામાં આચારની સંહિતા, આચાર મહિમા છે. તમારે આ રીતે આચાર વિચાર પાડવો, આ રીતે હાથ ધોવા, આ રીતે અપરસ કરવી, આ રીતે તમારે તિલક કરવું, એ બધા નિયમો હોય, એ પ્રમાણે તમારે કરવાનું છે. બધા આચાર વિચાર તો પહેલાં છે. આપણે જ્યારે આવા બધા પ્રસંગો હોય ને ત્યારે આપણે શું કહીએ? જો ખોટું કોઈ ન લગાવતા, આવા પ્રસંગો હોય અલૌકિક, ત્યારે આપણે શા માટે અહીંયા આવીએ છીએ? પ્રસાદ લેવા. મેઇન તો એ જોઈ છે. શા માટે આવે બધા? કે ભાઈ કીર્તન તો સંભળાય કે ન સંભળાય, વ્યાખ્યાન સંભળાય કે ન સંભળાય, પ્રસાદ લઈ દો, આનંદ કરશું બધા. પ્રસાદ લેવા બધા આવે. તો પ્રસાદ લે કોણ? કેનો પ્રસાદનો ક્રમ છે? વૈષ્ણવના પ્રસાદનો છે ને કે અવૈષ્ણવના પ્રસાદનો? વૈષ્ણવ પ્રસાદ લે છે ને, તો આપણે ધોતી બંડી તિલક કરીને બેસીએ ને પંગતમાં, એ વૈષ્ણવ દેખાય. ત્યાં વૈષ્ણવ પ્રસાદ લીધો કહેવાય. આપણે ઇંગ્લિશ ભેસ તમે પહેર્યા છે બધાએ, હે? હવે ઇંગ્લિશ આપણે કપડાં પહેર્યા હોય, શર્ટ ને જીન્સ ને ટી શર્ટ ને માથે હેટ ને એવું પહેરીને પ્રસાદ લેતા હોય, તો એ વૈષ્ણવ પ્રસાદ લીધો નો કહેવાય. આપણે આમાં આચરણમાં આપણે શીખવું પડે કે વૈષ્ણવોને શોભા ત્યારે છે મનોનાથોની કે જ્યારે બધા પંગતમાં બેઠા છે, લેડીઝ બધા સાડી ચણિયા ચોલીમાં છે, જેન્ટ્સ બધા ધોતી ઉપાણા બંડીમાં છે, એ પ્રકારનો પ્રકાર થાય ત્યારે તમારે સમજવું કે ના સાચા અર્થમાં મનોરથ સિદ્ધ થયો. પણ અત્યારે સમય નથી એવો, બહુ કોઈને કહી ન શકે એટલું બધું આપણે. પણ ખરેખર પ્રસાદ પૂરતું તો તમારે એક છે ને થેલી લઈ જાવી હારે બધાએ, મને એવું લાગે છે. ક્યારે પણ મનોરથ હોય ને તો આપણે ભલે, બાકી તમે લોકો જે ડ્રેસ પહેરવા હોય તો પ્રસાદ લેવા બેસો ને ત્યારે કમસે કમ તમારે કપડાં બદલી ચેન્જ કરી અને પ્રસાદ લેવો. ઘરે પણ આપણે ધોતી બંડી ધોતી ઉપાણામાં પ્રસાદ લેવો જોઈએ. જેવો મન છે ને તમારું ઘણું ચેન્જ થઈ જશે. તમારો જેવું વેશભૂષા હોય ને એવું તમારું મન થાય. તમે માનો કે બરમુડા પહેરીને શોર્ટ્સ પહેરીને ડાઇનિંગ ટેબલમાં જમતા હો, તો ડાઇનિંગ ટેબલમાં બધું હેઠવાડ થયું, તમે એકબીજાને જૂઠણ ખાવ છો બધું, ત્યાં તમે ક્યાં પોતનું કરવા જશો? બધા એક ટેબલમાં જમે 4 જણા એકસાથે, એ જૂઠા હાથથી બધા એકબીજાને પરોસે. અમે તો પધરાણીમાં જઈએ આ જ જોઈએ, પછી બહુ કહીએ નહીં, કારણ કે શું છે કે પછી કોઈકને ખોટું લાગી જાય, આ છે તે છે. પણ વૈષ્ણવના ઘરમાં ન શોભે. વૈષ્ણવ ઘરમાં તો નીચે બેસે, હા પગની તકલીફ હોય તો ખુરશી ટેબલ અલગ હોય એનું, પ્રેમથી પ્રસાદ લ્યો, પ્રભુનું ભજન કરીને, પ્રભુનું ધ્યાન ધરીને, તો તમને ફલીભૂત થાય, તમારી બુદ્ધિ નિર્મલ રહે. હવે બધાનું હેઠું જૂઠું ખાવ એક ટેબલમાં બેસીને, ડાઇનિંગ ટેબલ આપણી સિસ્ટમ છે,
ડાઇનિંગ ટેબલમાં આપણે જમીએ, ભગવત પ્રસાદ તો જમીનમાં બેસીને લેવાય, આપણા વેશભૂષા સહિત લેવાય, તિલક લગાડીને. ઠાકોરજી ન બિરાજતા હોય તો આપણું ચરણામૃત હોય ને લેવાનું, એ ચરણામૃત રસોઈમાં પધરાવી દેવાય, તો શું એ પ્રસાદ થઈ ગયો તમારો ઠાકોરજીનો, બધું પ્રસાદી થઈ ગયું. આજે 99% પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ અનપ્રસાદી જમે. બોલો, સવારે નાસ્તો એમને ગરમા ગરમ નાસ્તો કરે, બપોરે જમે, રાત્રે જમે. એ લોકો કોઈ ઠાકોરજીને ભોગ નથી ધરતા. શું કે અમારે ઠાકોરજીની એવી સોંજ નથી કે ઠાકોરજીને અમે પધરાવી શકીએ. તો વાંધો નહીં, તમે ઠાકોરજીની સેવા ન કરી શકતા હો તો એટલીસ્ટ ચરણામૃત હોય ને ઘરે, આપણા મુખમાં લઈએ ને ચરણામૃત, એ તો આપણે પધરાવવું જોઈએ કે નહીં, આપણે જે જમતા હોય એમાં. તો તમે અનપ્રસાદીનો દોષ ન લાગે, તમારી બુદ્ધિ નિર્મલ રહે. તમારે કદાચ એક આ માર્ગમાં આગળ આવવું હોય, પુષ્ટિ માર્ગના સ્વરૂપને સમજવું હોય, વલ્લભનું સ્વરૂપ સમજવું હોય, આપણા ઠાકોરજીનું સ્વરૂપ સમજવું જોઈએ, તો પહેલાં બુદ્ધિ તમારે નિર્મલ કરવી પડે. બુદ્ધિમાં જો તમારો સાંસારિક ક્લેશ ભરેલો હોય તો તમે કદી પણ આ વસ્તુ સમજી ન શકો. આમાં તમને શું વ્યાખ્યાન, શું કથાઓ કરી નાખું ને તોય કંઈ ફેર ન પડે, કારણ કે આપણે પહેલાં આચરણ આપણું એ રીતે કરવું પડે, જીવનમાં ફેરફાર કરવા પડે. સમજાય છે? અડધા ઉપર વૈષ્ણવ આવીને આજકાલ અમને જય શ્રી કૃષ્ણ કરે, જય શ્રી કૃષ્ણ બાવા. અમે કહીએ જય શ્રી કૃષ્ણ સારી વાત છે, કરતું અમને, પણ પહેલાં શું કહેવાનું? દંડવત પ્રણામ. એ તમારો વ્યવહાર છે, વિવેક છે, આપણે સમજાવવાનું, શીખડાવવાનું નવી પેઢીને. જો વલ્લભકુલ પધારે ત્યારે શું કહેવાનું? દંડવત પ્રણામ. પછી જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય તો કે ભૂલથી બોલે, ભૂલથી નહીં, સારું બોલ્યો હતું, પહેલાં તારો વિવેક ચૂકમાં. વૈષ્ણવનો સંબંધ શું છે? જય શ્રી કૃષ્ણનો. એ પરસ્પર શું બોલે? જય શ્રી કૃષ્ણ, કૃષ્ણની જય હો. વલ્લભકુલ પાસે આવે ત્યારે શું બોલવાનું? દંડવત પ્રણામ. આપણે એ રીતે પ્રેક્ટિસ નાખવી પડે. ઠાકોરજી સન્મુખ જઈએ ત્યારે દંડવત પ્રણામ. ઘણા ઠાકોરજી દર્શન કરવા આવે ને અમારે બંગલે, તો દર્શન કરીને આંખ બંધ કરીને દર્શન કરે. એટલે તું શું કામ આવ્યો અહીંયા? સાક્ષાત બિરાજે છે. ઘરે પણ ઘણા એવા હોય, ઘરે ઠાકોર બિરાજતા હોય ને, મંદિરમાં જાય ને તો આંખ બંધ કરીને દર્શન કરે, પછી બહાર જઈને ખોલી નાખે. તું શું કરવા ગયો તો? એને સિસ્ટમ ખબર નથી કે ભાઈ સન્મુખ છે ત્યારે આંખ ખોલવાની હોય. એ દર્શન શા માટે આપણે કરીએ? એટલા માટે દર્શન કરીએ કે નેત્રના માર્ગથી પ્રભુ હૃદયમાં બિરાજે. આ બધા માર્ગો છે પ્રભુને હૃદયમાં પધરાવવાના. સત્સંગ શા માટે સાંભળીએ? કીર્તન શા માટે સાંભળીએ? કે કર્ણના માધ્યમથી એ પ્રભુ છે હૃદયમાં પધારે. જીવના હૃદયમાં ઠાકોરજી પધારે એ પ્રભુનું અધિષ્ઠાન કહેવાય. એ જીવ જે છે ભગવદીય કહેવાય. ભગવદીય એટલે શું? કે જેમાં ભગવાનનો આવેશ જેમાં છે એ ભગવદીય. હવે એ ભગવદીય આપણે લેવી જોઈએ તો આપણે કર્ણ છે એમાં કર્ણને એવી પ્રેક્ટિસ નાખવી પડે આપણે કે કીર્તન સાંભળવા, સત્સંગ સાંભળવા, ભગવદ નામ સાંભળવું, તો એ કાન તમારા પવિત્ર થાય, ચક્ષુઓ તમારા પવિત્ર થાય, ભગવત દર્શન કરો તો. અધરામૃત તમે લ્યો, ઠાકોરજીનો પ્રસાદ લ્યો, તમારી જીવા પવિત્ર થાય. પ્રભુને લાડ લડાવો તો તમારા હાથ પવિત્ર થાય. કેને વૈષ્ણવ અમે તો હાથ પવિત્ર કરીએ. આ બધી ઇન્દ્રિયો આપણે પવિત્ર કરવાની છે. પવિત્ર કરવા માટે આપણે શુદ્ધતા પહેલાં રાખવી પડે, આચાર વિચાર રાખવા પડે, આપણા મનમાં સંકલ્પ કરવો પડે, પછી આ બધી વસ્તુ થાય. નીરા પ્રવચનથી કંઈ વૈષ્ણવતા આપણામાં આવે નહીં. સમજાય છે? અને ખાસ તો ઘણું બધું કેવું હોય, આવા બધા એકત્રિત થયા હો વૈષ્ણવો તો મન પણ થાય. પણ વિશેષ તો આજે મુકેશ છે ને એ પધરાવા આવ્યો મને, એટલે મને કીધું આજે સુંદર વ્યાખ્યાન આપ એવું કરો, વૈષ્ણવને ખૂબ બધું વ્યવસ્થિત પોષણ મળે. એટલે મેં કીધું બેઝિક થોડું હું કહીશ. અને એને મેં કીધું જ્યારે મનોરથ આયોજિત થયો ને, જોકે દર વખતે હું કહું જ છું, આના પહેલાં પણ 2 વ્યાખ્યાનોમાં મેં તમને કીધેલી છે, નવી વાત નથી. પણ હું એકને એક વધારે શું કામ કહું તમને, કે તમને એ વસ્તુ દૃઢ કરવી પડે. એને શું કહેવાય? સ્થૂનાખણન ન્યાય કહેવાય. શાસ્ત્રીય ભાષા હોય ને એને શું કહેવાય? સ્થૂનાખણન ન્યાય. એટલે શું છે કે એક થાંભલો હોય, એ થાંભલો આપણે ઊભો કરી દીધો, પછી પાછો 2-4 વાર ડગાવવો પડે, જોવો પડે બરાબર ઊભો છે ને એમ. વારંવાર આપણે એ પ્રેક્ટિસ કરવી પડે. એકવાર ઊભો કંઈ વહી ન જાય તો પડે માથે, આપણે 5-6 વાર જોવું પડે બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. એટલે વારે વાર કોઈક વસ્તુ કેવી પડે ને તમને દૃઢ કરવા માટે હોય, કે તમારા ઉપર કોઈ વિસ્ફોટ મોટો ન થાય. સમજાય છે? એટલે પાછું તમને આજે હું કહું છું કે જો અત્યારે આ સુંદર કીર્તન મંડળી છે, આ બધા ભગવદીઓ બિચારા ભાવથી કીર્તન કરે છે, આવે છે, આ બધા સંપ્રદાયના જાણકાર બધા વૈષ્ણવ. તો આવા કાર્યક્રમમાં આવી મને આનંદ થાય કે જ્યાં આવા કીર્તનિયાઓ છે, આવા ઢાઢી લીલાવાળા છે, આવા જોગી લીલાવાળા છે કે જે માત્ર ભાવથી આવી અને પોતે અહીંયા બધો ભગવદ નામ ગ્રહણ કરે છે અને કરાવે છે બીજા વૈષ્ણવોને. અત્યારે સમય કેવો છે
પૈસા લે બધા, દાઢી લીલા કરવાના, જોગી લીલા કરવાના, કીર્તન કરવાના, રાસ કરવાના, પેકેજું કરે. તો આ બધી વસ્તુ જે છે ને આપણે ન કરાય. તમે એમ માનતા હો ને કે આજે મેં આને ઓર્કેસ્ટ્રાવાળાને કે બીજા ઓલા જે છે કેશિયોવાળાને કે બેન્જાવાળાને કે 4-5ને બોલાવીને બહુ મોટો કાર્યક્રમ કર્યો અને બહુ બધાને આનંદ આવ્યો, તે મોટી ભૂલ છે. તમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ન કહેવાઓ. તમારા લક્ષણ પુષ્ટિમાર્ગના નથી, કારણ કે તમે એને દ્રવ્ય આપીને કીર્તન કરાવ્યા. આ બહુ ગંભીર વાત છે. દ્રવ્ય આપીને કદી કીર્તનિયા ન બોલાવાય. એક ચોખ્ખી વાત સમજી લો તમે બધા. દ્રવ્ય આપી અને જો તમે કીર્તનિયા બોલાવી અને એનો તમે કાર્યક્રમ કરો તો એ તો દોષમાં પડે. એના કરતાં સહસ્ત્ર એટલે 1000 ગણા તમે દોષમાં પડો. એટલો મહદ અપરાધ છે કે તમે ભગવત નામનો ક્રય વિક્રયની પ્રક્રિયા કરી, કે ભગવત નામને તમે બિઝનેસ બનાવ્યો. સમજાય છે? ઘણા મને કે મનોરથ કરવો કે હવે તો બધા લે જ છે, એમને કોઈ આવતું જ નથી. મેં કીધું આ બિરાજે જો બધા બેઠા જ છે, બધા કીર્તનિયાઓ. મેં તો એવા ઘણા જોયા કે જે લોકો આનંદથી આવે, ભાવથી આવે, કીર્તન કરે, ભગવત નામ લે, રાસ કીર્તન કરે, વૈષ્ણવ આનંદ કરે. આ તો હમણાં ચાલુ 10 વર્ષથી પેકેજ કે આપણે કોઈ પેકેજમાં નથી જવું. લૌકિકમાં થાઈલેન્ડના પેકેજમાં નહીં જવાનું, સમજ્યા? યુરોપના પેકેજમાં નહીં જવાનું, અને અલૌકિકમાં આવા બધા પેકેજમાં નહીં પડવાનું. પેકેજ આવે એટલે બંધ કરીને બુદ્ધિ મૂકી દેવાની, બુદ્ધિ ખુલ્લી નહીં રાખવાની. જ્યાં પણ પેકેજ શબ્દ સાંભળો ને લૌકિકમાં અલૌકિકમાં, એટલે બુદ્ધિ બંધ કરી દેવાની. પેકેજ શું હોય? એ ધંધો છે. આપણે કદી પણ ભગવત નામ સંકીર્તન માટે કોઈને પૈસા અપાય નહીં અને લેવાય નહીં. ભાગવત કથા પણ તમે કરો ને તો શાસ્ત્રીજી પાસે પૈસા દઈને કથા ન કરાવાય, મોટો અપરાધ લાગે. ભાગવત સપ્તાહ, ભાગવત પારાયણ, ભાગવત કથા તમે કરાવો, કોઈક સારા વક્તા છે બેસાડો, એ તમને પોષણ આપે, પ્રભુના ચરિત્રો સમજાવે, ભાગવત સમજાવે, પછી તમારે યથેચ્છાનો સત્કાર કરો, જે તમને લાગે એ તમારું કર્તવ્ય છે. એમને સંતોષ થાય રીતે કરી દેવું. પણ નામ ન પડાય કે 5000 કે 11000 કે 21000 કે 25000 એ બોલ્યા એટલે તમે ગયા. એટલે આ બધી વસ્તુ આપણા વૈષ્ણવોએ ભેગા થઈને આ વસ્તુને સમજવાની જરૂર છે, અને થોડુંક આમાં આપણે આગળ વધવાની જરૂર છે. નકર તો આ તો બહુ વધી ગયું છે અત્યારે. જ્યાં જોવો આ પેકેજ છે, જ્યાં જોવો આ પેકેજ. અને આ બધાને અનુમોદન પ્રોત્સાહન આપણે આપીએ છીએ, બધા બોલાવીને બધા. જો અમે તો શું કરીએ ખબર છે? વ્રજવાસીઓને બોલાવીએ રસિયામાં, રાસલીલામાં. એ લોકોનું પહેલાંથી વ્રજના જે હોય ને એ લોકોને તમે દ્રવ્ય આપીને કરાવો ને તો એમાં તમને દોષ નથી. આજે વર્ષોથી આપણા બાપ દાદા નાનાથી મોટા બધા રાસલીલા કરાવતા, વ્રજના રાજધારીઓ આવતા, વ્રજના કીર્તનિયા આવતા. તો વ્રજવાસીઓની આમથી મહિમા છે. વ્રજવાસીઓ ગાળો બોલે ને તો આપણે સમજે કે એમાં અભાવ ન લેવાય. આપણે આ શું વ્રજવાસી ગાળો બોલે છે? એની ભાષા જ ગાળોની છે. એ વ્રજવાસી છે એટલે પૂજનીય છે. આપણે તેને સન્માન જ કરવાનું હોય. ગાળો બોલતો હોય કે જુગાર રમતો હોય, સમજ્યા? વ્રજવાસીઓને છૂટ છે કે રાસલીલા કરે, કે આવે રસિયા ગાય, કીર્તન ગાય, નાના મોટા કાર્યક્રમો કરે, તો આપણે એ લોકોને દ્રવ્ય આપીને એ લોકોનો સત્કાર પણ કરીએ. તો એમાં તમને દોષ નથી. પણ જ્યારે આપણે વૈષ્ણવ થઈને આવી રીતે કરીએ કે ભાઈ કોઈક દાઢી લીલા કે જોગી લીલા કરતો હોય, કોઈક રાસ ગવડાવવા આવતો હોય અને આવી રીતે પેકેજો બધા કરતા હોય, આટલાનું પેકેજ તમારે કદી કોઈએ ન કરવું. વૈષ્ણવ ધર્મનું પહેલું પગથિયું તો આ છે. તમારા બીજા વૈષ્ણવ લક્ષણ આવે કે ન આવે, આ તો રાખજો બધા ખાસ. સમજાય છે તમને? કદી પણ ન કરાવું. તો બધા શું કે અમે મનોરથ કરવો કેમ? અરે મનોરથમાં તમે ષોડશ ગ્રંથના પાઠ કરી લો બેસીને બધા સાથે, એ મનોરથ જ છે ને. હિમનાજીના પદો આપણે બોલી લઈએ બધા, ભલે રાગ નથી આવડતા, આપણે તો ભગવત નામ લેવું છે. સમજાય છે? અને અમુક જે કીર્તનને મળે ભાવવાળા કે જે બિચારા ભાવથી આવતા હોય અને કરતા હોય તેને બોલાવા તમારે. એવા હોય છે, નથી હોતા એવું કંઈ નથી. ઢૂંઢને છે તો ભગવાન બી મિલ જતા હે. કીર્તનિયા ક્યાં ચીજ છે? એ તો આપણી એફર્ટની વાત છે. ગોતવાથી ભગવાનને મળી જાય. પછી ગોતવું પડે. હવે એમ કે ભગવાન તો રેડર નથી પડ્યા કે ભાઈ આપણે એમ વિચાર્યું બહુ ગોઈતા ને 50 વર્ષ વહે ગયા મળ્યા નહીં, એવું નથી. તમારો તાપ, તમારી ચેષ્ટા, તમારું એફર્ટ કેવું છે એના પર નક્કી થાય ભગવાન તમને ક્યારે મળે. હવે તમારામાં તમારે જોઈએ છે લૌકિકતા, લૌકિકમાં મોજશોખ કરવી છે અને ભગવાન જોઈએ છે તો ક્યાંથી ભેગું થાય? ઇમ્પોસિબલ વસ્તુ છે. એટલે એ ન કરાય. ખાસ તમારા બધા વૈષ્ણવ. અને બીજી વસ્તુ ખાસ એ પણ મારે કહેવી છે કે જેમાં પેકેજનું એક નવું જે ચાલુ થયું છે ને, આ ચીલો આખો એવો અમારી પધરામણીનો નવો પણ ચીલો ચાલુ થયો એક. એ જોઈને મને ગભરાટ થઈ જાય, છાતીમાં વજન આવી જાય મને. કોઈ વિનંતી કરવા આવે ને તો મનોરથી આવે એ મને એમ કે સવારે પલનામાં પધરવાનું,
સાંજે સામૈયામાં પધરાવાનું, પછી માલા પેરાવણી રોટી ઉત્સવમાં પધરાવાનો, પછી રાતે જાઢી લીલામાં પધરાવાનો. આવી રીતે બધા એ લોકો દિવસમાં 3-4 કાર્યક્રમ હે મનોરથ એ આપ બધા પધરાવવા બધામાં. એટલે ખાસ તમને કહું કે એવો કોઈ પ્રકાર આપણામાં નથી. વલ્લભકુલની પધરાવણી તમે કરાવો સારી વાત છે, પણ વલ્લભકુલની પ્રસન્નતા જોઈને કરો. એમની પ્રસન્નતા હોય આપ દિવસમાં 2 વાર નહીં ભલે 5 વાર પધારે, અમને કાંઈ વાંધો નથી. પણ વસ્તુ શું છે કે સવારે તમારે મનોરથ જ્યારે હોય, અમને પણ હોય કે તમે અમારા નિકટના વૈષ્ણવ છો બધા, તમે કોઈ પારકા તો નથી, અમારી સૃષ્ટિ છે બધી, તો અમને એમ જ થાય કે તમારા બધા કાર્યક્રમો અમે આવીએ, પણ સવારે અમારે પણ એટલો ક્રમ હોય. તમને કદાચ એ બધી વસ્તુ ખબર ન હોય, પણ અમારે ક્રમ જ એટલો બધો ઘરનો હોય કે અમે લોકો ફ્રી જ ન થઈ 2 વાગ્યા સુધી. તો એટલે એ ક્રમમાંથી અમે નીકળી ન શકીએ. પછી શું થાય કે મનોરથીને બિચારાને ભાવ ન હોય, વિનંતી કરી સાચો વ્યક્તિ છે, એ ખોટો નથી. અમે કહીએ ને કે ભાઈ જો આ મને અનુકૂળતા નથી, જો આ ભગવદીય છે જે મનોરથી પરિવાર ભરતભાઈ, બહુ આવા વૈષ્ણવ જોઈએ આપણે. એમને મેં કીધું હું સવારે નહીં આવી શકું, સાંજે આવીશ કાર્યક્રમમાં. તો બિચારા એક એવા ઓલી દલીલબાજી આરામથી એમને કીધું ના, આપની પ્રસન્નતા, વૈષ્ણવતા આ છે. જો અમને ગમતું જ હોય કે તમારા જેટલા કાર્યક્રમો અલૌકિક બધામાં આવીએ, પણ અમારે ઘરે પણ એટલો બધો ક્રમ હોય કે એટલી બધી વાર અમે પહોંચી ન શકતા હોય, તો અમે એકાદ કાર્યક્રમમાં હાજરી આપીએ એમ. તો એ વસ્તુ તમારી પૂર્ણ જ થઈ કહેવાય. પણ બીજા શું પીન બહુ મારે આજુબાજુવાળા, એ તો કહેવાય બાવાને નો હું પધારે, એ કે નો હું પધારે એટલે તો ઘરે તો બાવાનો જ કેવી તો લાઈફસ્ટાઈલ છે આખી. આપ ક્યાં ફ્રી છે આમાં? ઘણા પીન મારે છે, પીન મારવાનું બંધ કરો. એને એવું વાતાવરણ કરી નાખે મનોરથ કર્યા છતાં અસંતોષ એને. એ બિચારા હાંડ લગી મૂંઝાતો હોય કે અરે સવારે ન પધર્યા તો મારું અધૂરું રહી ગયું. અરે કાંઈ અધૂરું નથી. આખા દિવસમાં બાળકની પધરામણી થઈ ગઈ, વૈષ્ણવ મહાપ્રસાદ લીધા, યમુનાજી પધાર્યા, યમુનાજીનો વાટ થયો, આટલો સરસ આનંદ થયો, રાસ થયા, ભગવત નામ લેવાનું, હવે તારું શું અધૂરું રહી ગયું? દાદાજી કાકાજી બધાના સાથે અમે મોટા થયા છીએ. અને અમારો પ્રકાર ઘરનો એ જ હતો કે સાંજે જ્યારે વૈષ્ણવ પ્રસાદ લઈ લે બધા, પછી કીર્તની આવે, કીર્તન ગાય, વ્યાખ્યાન વગેરે થાય, પધરામણીનો ક્રમ થાય, પછી જોગી લીલા, ઢાઢી લીલા, રાસ જે પણ હોય કાર્યક્રમ, આ રીતે રાતના પ્રકાર હતા બધા. એટલે નીભતું એ નીપતું ને એ જ પ્રકાર સાચો છે. આમ સવાર, બપોર, સાંજ ને રાત દરેક વખતે આપણે ટૂંકમાં હા વિનંતી કરવી તમારી ફરજ છે, પણ પછી કદાચ અનુકૂળતા ન હોય, ન પધારે તો ખોટું કોઈ ન માનવું. અને બીજા તમને કોઈ કાન ભરી જાય ને, જો કાન ફૂંકવાનો અધિકાર અમારો છે ખાલી, સમજાય છે? બીજા ઘણા કાન ફૂંકવા લાગ્યા છે. હવે તમને કહું ને કાન ફૂંકે કે ને, હાસ્યમાં કહું છું, એ ફૂંકવાનું નથી કઈ, એ તો મોટી દીક્ષા છે, નામ દીક્ષા છે. આ તો હાસ્યમાં કહું છું, ગામડે જઈને તો કે મહારાજ કાન ફૂંકી ગયા, સમજે છે? એ અહીંયા કાન ફૂંકવાવાળા બહુ છે. આપણે એવી હળી કરે અને છેટ લગી કે ના એ તો કે ને કે નો હું પધારે, આપણે બીજા બાળકોને પધરાવ, ચોથાને પધરાવશું, આવ્યું નથી. અરે ભાઈ પધરાવ, અમને શું મતલબ, બધા અમે વલ્લભકુલ એક જ છીએ ભાઈ. તું અહીંયા નહીં ને હું તો કહું જ્યાં કલકત્તાથી બાળકોને પધારતા હોય તો અમને શું વાંધો છે? અમને કોઈ વાંધો ન હોય. તમે કદાચ અલગ બાળકોને વિનંતી કરો, પધરાવો કરો, તો બીજા શું કે ઓલા બાવાને ખોટું લાગી જાય. અરે ભાઈ કોઈને કાંઈ ખોટું ન લાગે. તમે અમારા સેવક છો, નિકટના જીવ છો બધા, તમે આટલા ભાવથી મનોરથ કરતા હો, તો અમારું કર્તવ્ય છે કે અમારે આવવું જોઈએ, તમને આશીર્વાદ પાઠવવા જોઈએ, તમારા ભાવની વૃદ્ધિ થાય એવો અમે પ્રયત્ન કરીએ. અને તમે કેમ છે વલ્લભને પ્રાપ્ત કરો, પુષ્ટિ ભક્તિને પ્રાપ્ત કરો, એવો અમારો પ્રયાસ હોય. અને અમને તો આનંદ થાય કે ના, અમારે ખરેખર એમ થાય કે અમારે આવવું જ જોઈએ તમારા બધા કાર્યક્રમમાં. પણ હવે અમારી પોતાની પરિસ્થિતિ એવી હોય છે ને વાસ્તવમાં કે સવારનો સમય અમને ન મળતો હોય, બિલકુલ ન મળે. એટલે જે વૈષ્ણવ આવું કરે છે ને એને હું ખાસ કહું છું કે કોકના કાન ભવાનું બંધ કરી દો. અને આવી બધી વાતો આપણે કરી રેવા દે, ઈનો પધાર કાંઈ નહીં, ઓલા પધારશે ને આને પધરાવશું ને એ તો બહુ કહેવાય ને દાબીને કહેવાય, નો હું પધારે ને, આ બધી વસ્તુ ખોટી છે. આવું ન કરે. અનુકૂળતા પહેલાં અમારે વિવાહ પ્રસ્તાવ ઇત્યાદિ હોય બાળકોને ત્યાં બધા, અમારે બધા વ્યવહારિક સંબંધો આ તે બધા હોય, બરાબર. વૈષ્ણવોના પણ સંબંધ અમારે, તમે બધા અમારી સૃષ્ટિ છો ને બધા. અમારા પ્રસંગ હોય તો આવો કે નહીં, તમારામાં અમે આવીએ, અમારામાં તમે આવો છો ને બધા. ગણેશ સ્થાપનમાં કેદી કોઈ આવ્યું, કુલદેવતામાં કેદી કોઈ આવ્યું, ખબર એ ન હોય તમને. ક્યારે લગ્ન છે બાવાશ્રીના? સાંજે છે ને, લગ્નના દિવસે સાંજે આવો બધા. અમારે 4 દી પહેલાં ચાલુ થઈ ગયું હોય, તો કાં નથી આવતા કોઈ? જેટલા વલ્લભકુલના પ્રસંગો હોય, યજ્ઞોપવિત પ્રસ્તાવ હોય, વિવાહ પ્રસ્તાવ હોય, નાના મોટા કોઈ પણ હવેલીના નવનિર્માણ હોય, જે પણ હોય, જ્યારે 4-5 દિવસના ક્રમ હોય છે બધા, શરૂઆત થઈ, એકેય જણો ન દેખાય વૈષ્ણવ. એને ખબર હોય કે યજ્ઞોપવિત છે તો બપોરે 2 વાગે આ દિવસે છે ત્યારે જાશું, વરઘોડો છે એમાં જાશું. એટલે માઇન્ડ તો ક્રમ તો 4-5 છે. બાળકોથી વિનંતી આખી પત્રિકા મોકલે તમને વલ્લભકુલ કે આ દિવસે આ ક્રમ છે, આ દિવસે આ ક્રમ. એમાં આપણે ખાસ જવું જોઈએ. માનો કે લગ્ન છે તેમાં આપણે ખાસ જઈએ.
હવે રિસેપ્શનની વિનંતી તમે કરો, રિસેપ્શન બાબા કેટલા આવે મારી પાસે, રિસેપ્શનમાં પધરવાનું છે, મંડપમાં પધરવાનું છે, લગ્નમાં પધરવાનું છે. અરે મેં કીધું ભાઈ એ તારા પરિવારવાળાને બોલાવજો, હું તો તારા લગ્નમાં હસ્તમેળાપ થાય ત્યારે આશીર્વાદ દેવા આવીશું રાજી ખુશી પ્રસન્નતાથી. હવે રિસેપ્શનમાં ને એ બધું અમારું કામ નહીં. કે તમારે તો લગ્ન તો હવે તો દાંડીયામાં પધારવાનું, રિસેપ્શન એટલા ફતું કરે બધા લોકો, 8-8, 10 કાર્યક્રમ ગોઠવે બધામાં, આમાં ન પધરે, બીજો કે આમાં ન પધેરા, જો કીધું તું ન પધેરા. અરે ભાઈ આ તો ગજબ કહેવાય. કેમ સમજાવાય એ લોકોને કે ભાઈ અમે અમારા પ્રસંગમાં પૂરી હાજરી નથી આપી શકતા. વલ્લભકુલના પ્રસંગો હોય ને એમાં અમે પૂરી હાજરી ન આપી શકીએ. અમે લોકો જ્યારે પ્રસંગ હોય લગ્નનો કે જગ્યા જનોઈનો ત્યારે અમે જઈએ, ત્યારે વ્યવહાર કરી આવીએ અમે લોકો. એવું છે. અને થોડુંક તમે સમજ શક્તિ રાખો બધા. અને જે તમે કરો છો બહુ સરસ બધો કાર્ય તમે ભગવત કૃપાથી કરો છો. આવી ભાવના થાવી આજના સમયમાં મનોરથો કરવા, વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા, વલ્લભકુલની પધરામણી કરાવી, બહુ સુંદર તમે બધું આયોજન કરો છો. પણ વિનંતી કરો ત્યારે વિવેક છે કે આપણે બધામાં હાજરી, બધામાં પધારવાનું છે. પછી છેલ્લે વલ્લભકુલની પ્રસન્નતા છે એ સાચી છે. કોકના કહેવામાં ચડાવવામાં નહીં આવવાનું. કોઈ કાંઈ પણ કે ના અમે તો બાવાની પ્રસન્નતા પહેલાં વિચારીએ, એ સાચો વૈષ્ણવ. વૈષ્ણવનું આ લક્ષણ તો આવશે ને, કાંઈનું બીજાનું આવે તો કાંઈ નહીં. આ શીખી જાવ તો ઘણું ટેન્શન ઓછું થઈ જાય મારે ખરેખર એમ. અને તમે તો વલ્લભના કૃપાપાત્ર છો એટલે બધાને પ્રભુ કૃપા કરશે. અને ધીરે ધીરે જે પણ તમારામાં ત્રુટિઓ હશે એ પણ પ્રભુ કૃપા કરી અને પૂર્ણ કરશે જ. તો વિશેષ તો કંઈ નહીં કહેતા, ખૂબ આનંદ થયો અહીં આવીને બધા વૈષ્ણવને પાછા મળીને. અને ખબર નહીં મને એક સહજ સ્નેહ છે વૈષ્ણવજી તમારા બધાથી, કે તમારી પાસે આવું તો મને એટલો આનંદ થતો હોય હૃદયનો કે ભાઈ તમને જેમ લાગે ને કે વલ્લભ પધેરા, મને એમ થાય કે અમારા વૈષ્ણવનો પણ આટલા વૈષ્ણવ સાથે અમારો સમાગમ થયો, આટલા વૈષ્ણવને મળવાનું થયું, મને પણ અંદરનો એટલો આનંદ હોય છે. એવું હોય છે. ખાસ તો મુકેશને ચિંતા મોટી એ હતી આજે કે અમારે 10 વાગે ઢાઢીલા ચાલુ કરી જ દેવી છે. એ કે પછી કે બધા વયા જાય છે. અને પછી કે એટલે બધું વહેલું બિચારો 6:30 વાગે પધરાવા આવી ગયો. એમના અમે 10 વાગે હું ત્યાં ઢાઢી લીલા ચાલુ કરી દઈશ. મેં કીધું ચિંતા કરમાં, મેં કીધું હું આનંદ લઈશ અને તમે લેજો બધા. મેં કીધું ઢાઢી લીલાની ભાવના એક આપ સમજાવો. પણ હવે સમય ઓછો છે. સમય શું થયો? જો તો મારો ફોન બંધ થઈ. એ કે આપ થોડીક ઢાઢી લીલાની થોડીક ભાવના સમજાવો. ઢાઢી લીલા શું છે બોલાવી દો. એટલે ઢાઢી લીલાનો જે પ્રકાર છે ને આપણામાં, એનો મૂળ પ્રકાર એવો છે કે જે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ને કૃષ્ણાવતારમાં, ત્યારે નંદરાયજી કોણ હતા? વ્રજના રાજા હતા. વ્રજના રાજા કોણ? નંદરાયજી. એમને ત્યાં બધા જ પ્રકારના જે ગામડાના આજુબાજુના જે પણ હતા, જેની પાસે જે ક્ષમતા હતી, જે આર્ટ હતો, એ બધા આવીને એમની સાથે પોતાની કલા પ્રસ્તુત કરતા. કે એમને ત્યાં શુભ પ્રસંગ થયો, પુત્રનો પ્રાદુર્ભાવ થયો એટલે બધા પોતાનો હરખ બતાવવા આવતા. એટલે એ રીતે આ ઢાઢી ઢાઢણ પણ આવતા કે જે લોકો શું કરતા, આવીને નંદ ભવનમાં યશોગાન કરતા ઠાકોરજીનું. કારણ કે એ બધાને ખબર હતી કે આ સાક્ષાત ભગવદ અવતાર છે. નંદરાયજીને ત્યાં આટલા વર્ષે પુત્ર પ્રાગટ્ય થયું છે તો એ સાધારણ વાત નથી. એમ આ એક ભગવદ અવતાર છે અને ભગવાન સાક્ષાત સ્વયં પધાર્યા છે. તો આપણે એવા ભગવદીઓ હતા એ સમયમાં, કારણ કે પ્રભુની લીલા સૃષ્ટિ હતી. તો લીલા સૃષ્ટિને સ્વતઃ ખબર હતી કે આ ઠાકોરજી શું છે. આપણને અત્યારે ખબર ન હોય, આપણે આ ભૌતિક સૃષ્ટિમાં છીએ, લૌકિક સૃષ્ટિમાં છીએ. તો એ લોકો પ્રભુના યશોગાન ગાવા માટે આવતા કે પ્રભુ એ છે કે જેણે અનેક કલ્પોમાં અનેક એવી લીલાઓ કરી છે, અનેક અસુરોના વધ કર્યા છે, અનેક જે સખીજનો છે એમને કૃપાનું દાન કર્યું છે. એવા સામર્થ્ય આપણે બતાવ્યા છે ઠાકોરજીએ, કે ગિરિરાજજી પણ આપણે એક આંગળી પર ધરી લીધા છે. એ બધા પ્રસંગો આપણે બતાવ્યા છે. એટલે એનું વર્ણન યશોગાન કહેવાય ને, યશનું વર્ણન કરવા એ માટે ઢાઢી અને ઢાઢણ આવતા અને ત્યાં નંદભવનમાં આવી અને યશોગાન ગાતા હતા. પછી અત્યારે છતાં ઘણા વખતથી પરંપરા એવી થઈ ગઈ કે મનોરથ હોય એટલે ઢાઢી લીલા કરે બધા વૈષ્ણવ. ઢાઢી લીલા ન થાય તો મનોરથ ન થાય એવું વિચારતા. પણ એવું નથી હોતું. ઢાઢી લીલા છે ને માત્ર ને માત્ર કીર્તનનો પ્રકાર છે, યશોગાનનો પ્રકાર છે. કે જે યશોગાન કરવા માટે ત્યારે નંદભવનમાં એ બધા આવેલા. અત્યારે પણ જ્યારે મનોરથો હોય ત્યારે એક એ પ્રકાર આપણે લઈએ છીએ આપણા મનોરથમાં, કે એ પ્રકારનું યશોગાન એ લોકો ગાયું, એ પણ અહીંયા આપણે એનો આનંદ લઈએ. એ હેતુથી આપણે ઢાઢી લીલાનો ક્રમ કરતા હોઈએ છીએ. એમ પણ લૌકિક જે ગામડાનો સમાજ હોય ને એને એમાં મજા આવે. પછી ઢાઢણ ઠુમકા મારે ને ઢાઢી નાચે ને આટા મારે ને આમ ઢોલ તબલા ને ટૂંકમાં અત્યારે જે ઢાઢી લીલાનું સ્વરૂપ જે છે ને અત્યારે આપણી પાસે એ આખું અલગ છે. ત્યારે જે ઢાઢી ઢાઢણ આવતા ને એ લોકો પાસે કોઈ સાજિંદા નહોતા સાથે. એ લોકો માત્ર યશોગાન જ કરતા. પણ ધીરે ધીરે
એ પુષ્ટિમાર્ગમાં જેમ સમય ગયો, આગળ જતો ગયો સમય, આખો ફેરફાર થતા ગયા, એમ પછી કીર્તન મંડળી એમાં ઇન્વોલ્વ થઈ. પછી આખા એક એને કીર્તનનું સ્વરૂપ, હાર્મોનિયમ છે, તબલા છે, જાન છે, પખાવત છે, એ બધાને ઇન્વોલ્વ કર્યા અને પછી એનું આખું નવું સ્વરૂપ આખું આપણને પ્રાપ્ત થયું છે. પણ જ્યારે રાઠી લીલા થાય ત્યારે આપણે ખાસ ભાવના બધા એ કરવી. અત્યારે ભલે ગિરિરાજની ભાવના તમે કરો ને, આમાં ગિરિરાજ નીચે બેઠા છીએ, પણ જ્યારે રાઠી લીલા થાય ત્યારે ભાવના શું કરવી કે આપણે બધા ક્યાં બેઠા છીએ? નંદ ભવનમાં. ક્યાં બેઠા છીએ? નંદ ભવનમાં. નંદ ભવનમાં બેઠા છીએ અને યશોદાજી ઠાકોરજીને આ 15 વાત્સલ્યથી આ લાલ લડાવે છે, એ ભાવના મનમાં કરવી. અને આજે આવ્યા છે રાઢી અને રાઢણ, એ આ વિશ્વગાન ઠાકોરજીનું કરે છે. પ્રભુ જે લીલાઓ છે, પ્રભુના ચરિત્રો જે છે, એનું પ્રભુના જો સ્વરૂપ જે છે એનું આ વર્ણન કરે છે. તો એ વર્ણનને આપણે સમજવાની ટ્રાય કરવી, પદમાં શું ભાવ છે સમજવાનો ટ્રાય કરવી. આપણે માત્ર ગાના બજાના છે, રાઠી લીલા નથી, પણ જે પદ છે બધા ભાવરૂપ છે, એ બધી તૂકો છે, એના શબ્દો છે, અક્ષરો છે, વર્ણો છે, એ બધા ભાવાત્મક છે. તો એ ભાવાત્મક જે આખી પ્રકાર છે કીર્તનનો, એને આપણે સમજી શકીએ એવી આપણે ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ. પ્રથમ તો આપણે મનમાં એ ભાવ કરવો કે આ નંદ ભવન છે અને આ પ્રભુ કૃપાથી મને આ લાભ મળ્યો છે કે જે સારસ્વત કલ્પમાં જે વ્રજવાસીઓને મળ્યો હતો, એ આ મને પ્રભુની વલ્લભની કૃપાથી અહીં મળી રહ્યો છે. સમજાય છે? કેટલું બધું ધ્યાન ભટકે છે બોલો બધાનું. અત્યારે ઝાંઝર વાગી ગઈ તો બધાનું મારા પ્રવચનમાંથી ધ્યાન હટી ગયું. બધા એમાં જ જવા, જલ્દી ચાલુ કરો હવે. તો ખૂબ સુંદર તો હવે વિશેષ તો ઘણું બધું કીધું છે મેં. જેટલું સમજાણું હોય, સાંભળ્યું હોય તમે લોકોએ, એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. અને પુનઃ બધા જ વૈષ્ણવોને હૃદયના આશીર્વાદ આપી અને મારું આ વક્તવ્ય અહીં જ વલ્લભના ચરણમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભ પદ પદ્મરજ વંદન કી જય નિત્યમ. શ્રી વિઠ્ઠલ વરજુ સહિત સદા વસ મમજી. तुम तो परम प्रवीण हो मैं हूँ निपटाय जान, करो कृपा जब हो यगी वंशावली बखान. श्री पुरुषोत्तम निज धाम में किधो है हित विचार, करुणा करी निज जीव पे लियो द्विजय अवतार. काम सुका करवार में विप्र शिरोमणि जान, परम पवित्र जगता करन भारद्वाज यजुर्वेद यरुते पर द्विज कुल में है द्विजराज. श्री नारायण जी भये मूल पुरुष जे, भाग्य बड़े दिन के यदि यो बरने कविते तिनके सुत गणपत भये, तिनके सुत प्रकट भये, श्री यज्ञ नारायण जान.
कहे मान तिनके सुत गंगाधर भये प्रगट प्रताप जनावे जटा बहाई जहानवी मायावाद मिटावे तीन सुत गणपत भये तीन सुत वल्लभ भट्ट तीन सुत लक्ष्मण भट्ट भये वसुदेव कहिए अब ये है पर्व व्रत यज्ञ दान जिन गिने वेद स्वरूप तीन पुत्र तीन के भये मध्य श्री ब्रज के भूप बड़े पुत्र के सो पुरी जिन दियो है श्राप देश विदेश पधारनो सोलियो है मान आप राम कृष्ण छोटे सुत मध्य श्री वल्लभ राय रूप सुधार समाधुरी जोबरने कवि गाय शवंत 1535 है सुखसार वैसा कवदि एकादशे अरु शुभ है रविवार धनिष्ठा नक्षत्र में प्रभु प्रगटे श्री वल्लभाधि इनके पुत्र प्रगटे हेद्रे जगत नमावत श्री बड़े पुत्र गोपीनाथ जो तिनके है सुत एक नाम श्री पुरुषोत्तम जी आगे आगे गुप्त विवेक श्री वल्लभ जी के सुता भये छोटे पुत्र विख्यात नाम श्री विठ्ठलनाथ जो इनके हे सुत सात कलि कल्प कुसुमति शाखा बहु विस्तार भगवद जन सिर झुकी रहे कलि में कृपाय पार श्री गिरिधर प्रगटे बड़े गोविंदराय बखान बालकृष्ण गोकुलपति जिन राख्यो राख्यो हे धर्म प्रमाण श्री रघुनाथ पंचम सुत छठे श्री यदुनाथ जी श्री घनश्याम जी छोटे सुत सब विधि पूर्ण काम रसिकन को सत्संग करो अरे युगल रस जो गाई सुनावे